જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આજે આપણે A to Z તમામ ટોપિકની વાક્ય રચના લઈને આપણે આવી ગયા છીએ। એ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને PDF ફાઇલ સેન્ડ કરી દઈશ। ચાલો આપણે એકદમ બેઝિક થી લઈને બધુંય એટલે બધુંય એકવાર રિવાઇઝ કરવાનું છે। એક તો પહેલા સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ। આ ખાસ યાદ રાખજો, સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ। સહાયકારક ક્રિયાપદની વાત કરીએ તો એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ આ બધા સહાયકારક ક્રિયાપદ છે। આને કહેવાય હેલ્પિંગ વર્બ। અને મુખ્ય ક્રિયાપદ એટલે જવું, આવું, પીવું, ખાવું, બોલવું, લખવું, વાંચવું, રમવું, આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું આ બધા મુખ્ય ક્રિયાપદ છે। સ્ટાર્ટિંગમાં પહેલે ટુ બી અને ટુ હેવના રૂપ ખાસ અગત્યના છે। ટુ બી અને ટુ હેવના રૂપ ખાસ અગત્યના છે મારા વાલા। ટુ બી અને ટુ હેવના રૂપ ખૂબ અગત્યના છે। ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળનું રૂપ વોઝ વર, ભવિષ્યનું રૂપ વિલ બી। ટુ બી અને ટુ હેવમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે, ક્યાંય ક્રિયા થતી હોય નહીં। ટુ બી એટલે કોઈ સજીવ ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, અથવા કેવો છે, કેવો હતો, કેવો હશે, એમાં ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે। અને ટુ હેવના રૂપનો ઉપયોગ માલિકી માટે થાય છે। કોઈ પાસે કાંઈ વસ્તુ છે, કાંઈ હતું, કાંઈ હશે, બરાબર। એની જેમ ટુ બી નું હવે ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ। ચાલો હવે ટેન્સની વાત કરીએ આપણે તો સાદો વર્તમાન કાળ। ટેન્સમાં વાત કરીએ તો જોવા જઈએ તો સાદો વર્તમાન કાળ, સાદા કાળમાં જો એ પહેલા કાળની વાત કરીએ એ પહેલા આપણને V1, V2, V3, V4 અને V5 આ વિડીયો રિવિઝન જ છે। A to Z બધા ટોપિક આવી જશે। V1 એટલે મૂળ રૂપ એટલે કે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે ING વાળા રૂપ એટલે કે વર્તમાન કૃદંત જેરંડ, અને V5 એટલે S અથવા ES વાળા રૂપ। જસ્ટ એક્ઝામ્પલ, રાઇટ મૂળ ક્રિયાપદ છે, બરોબર, તો રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ અને રાઇટ્સ। ગો, વેન્ટ, ગોન, ગોઈંગ અને ગોઝ। ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, ડ્રિંકિંગ, ડ્રિંક્સ। ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ। આ V1, V2, V3, V4 અને V5 ની PDF ફાઇલ જોતી હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો। ચાલો સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ હોય તો શું આવે, મૂળ ક્રિયાપદ અથવા SES એટલે V1 અથવા V5। સાદા વર્તમાન કાળમાં માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ અથવા SES આવે છે। I, we, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ, he, she, it એકવચનમાં S અથવા ES। નકાર વાક્યમાં do, does આવે છે। do, does સાથે હંમેશા મૂળ ક્રિયાપદ। સાદો ભૂતકાળ હોય, સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળમાં હાગમટે સહપરિવાર બધા જ કર્તા સાથે V2 આવે છે। સાદો ભવિષ્યકાળ, સાદા ભવિષ્યકાળમાં will પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે। ચાલુ વર્તમાન કાળ, ચાલુ કાળમાં ING આવે। ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને ING। ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ ક્રિયાપદને ING।
ચાલુ ભવિષ્ય કાળમાં વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી. તમે જોઈ શકો છો ચાલુ કાળમાં આઈએનજી આવે છે અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. હવે પૂર્ણ કાળનો વારો. પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ કાળમાં V3 આવે. પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ આવે. પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ટુ હેવ ના રૂપ હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. ભૂતકાળમાં હેડ બીન આઈએનજી. ભવિષ્યમાં વિલ હેવ બીન આઈએનજી. 12 કાળનો ખેલ ખતમ. 12 કાળનો ખેલ ખતમ. આ 12 કાળ છે. હવે મોડલ્સની વાત કરીએ આપણે. મોડલ્સમાં કોઈ પણ મોડલ્સ હોય, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ અને મોસ્ટ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. હવે વાત કરીએ મજબૂરીવાળા વાક્ય. મજબૂરીવાળા વાક્ય હોય તો ભલે, ઈચ્છાવાળા વાક્ય હોય તો ભલે, જરૂર નીડવાળા વાક્ય હોય તો ભલે, બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે. બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે મારા વાલા. મજબૂરીવાળા વાક્ય એટલે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્યમાં વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આ ખાસ અગત્યનું છે. મજબૂરીવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય. બરાબર. મુખ્ય ક્રિયાપદ જોઈ ગયા આપણે. એ સિવાય આપણે આવા શબ્દ એન્ડ એટલે અને, બોટ એટલે પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી, સો એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, પછી ઇન એટલે માં, બાય એટલે દ્વારા, વિથ એટલે વડે, સાથે, વિધાઉટ એટલે વગર, પછી ફોર એટલે માટે, ફ્રોમ એટલે થી, બિટવીન એટલે વચ્ચે, ઓલ્સો એટલે પણ, સ્ટીલ ના બે અર્થ થાય, હજી, તો પણ. બરાબર. ઇવન ઇફ એટલે ભલે અને WH ખાસ અગત્યના છે મારા વાલા. WH હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે, હુમ એટલે કોને, હુમ ઓલ કોને કોને, વાય એટલે શા માટે, વિચ એટલે કયો કઈ ક્યુ પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો કોના કોની કોનું માલિકી માટે આવે, હાવ એટલે
કેવી રીતે? કેમ, હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ એટલે કેટલું, વિથ whom એટલે કોની સાથે, ફોર whom એટલે કોના માટે, અબાઉટ whom એટલે કોના વિશે, સિન્સ વેન એટલે ક્યારથી. સંપૂર્ણ રિવિઝન થઈ ગયું માત્ર ને માત્ર 10 જ મિનિટમાં. ચાલો ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો, 5 ગ્રુપમાં શેર કરી નાખો. આમાં મોડલ્સ, મજબૂરીવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, નીડ, બારે બાર ટેન્સ, ટુ બી, ટુ હેવ બધું એટલે બધું આવી ગયું. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ.